નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલીમાં નવમ ભાવમાં જો શનિ હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત. તો તમારી જન્મ કુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મ કુંડલી છે એ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મ કુંડલીમાં નવમો ભાવ યા તો નવમ ભાવ અથવા આપોક્લિમ ત્રિકોણ ભાવ એવું જેને કહીએ છીએ ત્યાં અર્થાત ભાગ્ય આધારિત બાબતો, જીવનમાં ભાગ્યનો સાથ મળવો યા ના મળવો એની સાથે સંબંધિત બાબત તથા ભવિષ્ય યા ભાવિ જીવન એની સાથે સંબંધિત બાબત તથા સાથે જ ધર્મ, ધાર્મિકતા, આસ્થા યા નાસ્તિકતા એની સાથે સંબંધિત બાબત. આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના શત્રુગ્રહ ગુરુની રાશિ 9 અર્થાત ધન રાશિ એ જ્યાં આવે છે ત્યાં શનિ નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહમૈત્રી ચક્ર જે છે એના જો જોઈએ તો એમાં આ શનિ અને ગુરુ એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે. અને એટલે જ શત્રુગ્રહ ગુરુના સ્થાન પર બેઠેલો હોવા છતાં આ શનિ જે છે એ કંઈક વિશેષ કહેવાય એવું ફળ એ તમને અપાવશે અને એના કારણે જ ભાગ્ય આધારિત વિશેષ પ્રગતિ એ તમને તમારા જીવનમાં પ્રાપ્ત કરાવશે. જો કે પ્રથમ દ્રષ્ટિએ ભાગ્ય આધારિત બાબતમાં કંઈક ના કંઈક રીતે નિર્બળતાની પ્રાપ્તિનો યોગ એ પણ તમારા જીવનમાં બનાવશે. સાથે જ ધાર્મિક બાબતોનું આડંબરયુક્ત પાલન એ તમારા દ્વારા જ કરાવશે. જો કે પિતા સ્થાનનું યા તો 10મા ભાવનું અર્થાત તમારી જન્મ કુંડલીમાં જ્યાં 10 લખ્યું છે એ ભાવમાં આવતી રાશિ 10 અર્થાત મકર રાશિ એના સ્વામી તરીકે બળનો લાભ એ તમને અપાવશે તથા સાથે જ રાજ સમાજ યા તો જાહેર જીવન એના માર્ગ દ્વારા સફળતા એવી બાબત એ પણ તમને પ્રાપ્ત કરાવશે. આ શનિ જે છે એ પોતાની ત્રીજી દ્રષ્ટિથી 11મા ભાવ યા તો પણફર ભાવ એવું જેને કહીએ છીએ ત્યાં અર્થાત લાભ સંબંધિત બાબતો, જીવનમાં લાભ પ્રાપ્ત થવા યા ના થવા સાથે સંબંધિત બાબત તથા સાથે જ મોટા ભાઈ બહેન તથા એમનાથી મનમેળિયા મન મોટા એની સાથે સંબંધિત બાબત. આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાની જ ઉચ્ચની રાશિ 11 અર્થાત કુંભ રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો એમ આ 11 અર્થાત કુંભ રાશિમાં રહી અને આ શનિ જે છે એ પોતાની ઉચ્ચની સ્થિતિને ભોગવે છે તથા આગળ જેમ મેં કહ્યું એમ આ શનિ જે છે એ ત્યાં દ્રષ્ટિ કરે છે અને એટલે જ આજીવિકા કે રોજીરોટી એવી બાબત કમાવાની બાબતમાં ભાગ્યબળની શક્તિ દ્વારા ઘણી મોટી યા મહાનતમ કહેવાય એવી સફળતા એ તમને પ્રાપ્ત કરાવશે તથા કોઈને કોઈ ઉત્તમ કાર્ય એ તમારી પાસે યા તો તમારા દ્વારા કરાવી અને લાભદાયક પ્રગતિ એ તમને પ્રાપ્ત કરાવશે. આ શનિ જે છે એ પોતાની 7મી દ્રષ્ટિથી ત્રીજા ભાવ યા તો તૃતીય સ્થાન અર્થાત નાના ભાઈ બહેન, કાર્યક્ષમતા અર્થાત કેપેસિટી અને કાર્યદક્ષતા અર્થાત
કેપેબિલિટી એવી બાબત તથા સાથે જ સંચાર અને વાહન વ્યવહાર એના સાધનો કે માધ્યમો એની સાથે સંબંધિત બાબત આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ બુધની રાશિ 3 અર્થાત મિથુન રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહમૈત્રી ચક્ર જે છે એના જો જોઈએ તો એમ આ શનિ અને બુધ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ તમારા જીવનને ભાઈ બહેનોની મદદથી લાભયુક્ત બનાવશે તથા મહેનત યુક્ત કર્મની સફળતાનો લાભ એ તમને તમારા જીવનમાં પ્રાપ્ત કરાવશે. આ શનિ જે છે એ પોતાની 10મી દ્રષ્ટિથી છઠ્ઠા ભાવ યા તો આપોક્લિમ ત્રિકોણ ભાવ એવું જેને કહીએ છીએ ત્યાં અર્થાત રોગ, શત્રુ, ભય, પીડા, ચિંતા, વિટમણા, ઉચાટ, લપ, ઉપાધિ, કજિયો, કંકાશ, હૈયાકાશ, કોર્ટ કચેરી, મોસાળ પક્ષની વ્યક્તિઓ અર્થાત મામા અને માસી તથા સાથે જ દેવું, ઋણ, કર્જ એની સાથે સંબંધિત બાબત વગેરે બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ બુધની રાશિ 6 અર્થાત કન્યા રાશિ એ જે આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતના સારી રીતે સમજવા હેતુ આ ગ્રહમૈત્રી ચક્ર જે છે એના જો જોઈએ તો એમ આ શનિ અને બુધ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ શાખ આબરૂના આધારે તમારા શત્રુ પક્ષ પર તમારો સારો એવો પ્રભાવ એ તમને પ્રાપ્ત કરાવશે. સાથે જ તાર તકરાર કે કજિયા કંકાસ એવી બાબતો એ પણ તમારા માટે લાભપ્રદ રહેવા પામશે. સાથે જ રોગ અને રોગ સમાન અન્ય બાબતો જેવી કે ચિંતા, પીડા એના જેવી સર્વ બાબતો ઉપર વર્ચસ્વ પ્રાપ્ત કરાવી અને સાવધાન અને સતર્ક એવા તમને રખાવશે તથા આવી બાબતના કારણે જ માન અને સન્માન એના જેવી બાબત એ પણ તમને પ્રાપ્ત કરાવશે. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો. નમસ્કાર.